પેલી વાર નામ થઈ ગયું છે કે યાર આ 4 વારે કેમ પૂરી કરી વેલો બાપુ સીપીએ થી ભાઈ બનાવેલી રેજીમાં આગળ ગયા બોલાય છે ત્યારે સુરત હોય ને અત્યારે હજારો સાધુ અંદર જાય છે હું ને વિપુલભાઈ સાથે છીએ અને ચા પીવા હા એટલે રાતા મારું પાછું કેમ કઠાલવી દે કેમ છો મજામાં મારા નવા વ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજમાં આપણે જવાનું છે સીધું જુનાગઢ અહીંથી જવાનું છે સાવરકુંડલા એક આવી ગઈ છે ફાઇનલી અને સીધું નીકળવાનું છે સાવરકુંડલા ત્યાંથી નીકળવાનું છે સીધું જુનાગઢ એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો આપણે તો પહેલી વાર રહીશું પરકમમાં પણ ભાઈ જાય છે કેમ છે ભાઈ મજા આવે ને પણ મજા આવે કેટલા વર્ષથી જાવ છો 3-4 વર્ષ તો જાય ભાઈ કઈ છે હેલો મિત્રો ફાઇનલી આપણે સાવરકુંડલામાં આવી ગયા છીએ અને સાવરકુંડલામાં સીધા આપણે આવી ચા પાણી પીવાના છે કેમ આપણે ચા પાણી પીવા જવાનું છે હોટલે તમે ચા પાણી પીવા હાલો તો સીધા ચા પાણી પીવા આવી ગયા તો દુકાને અમે આવી ગયા છીએ આપણે હોટેલ લેવલે ચા પીવા ચાલુ કરી આવો તમે ચા પીવા અને 10 રૂપિયાની ચા રહેશે છે મિત્રો ચા પાણી કુંડલામાં તમે કઈ નો ઘટાવો એક નંબર ચા છે કુંડલામાં સીધી આવીને આપણે ચા પીધી છે અને ભાવેશભાઈ સાથે ચા પી છે હું ને વિપુલભાઈ સાથે છીએ અને ચા પીવા જઈ રહ્યા છે ચા પી છે હવે થોડીક વારમાં અમે નીકળવાના છીએ બસ ની રાહ જોઈએ છીએ ક્યાં નીકળવાનું છે જુનાગઢ ગિરનાર લીલીપુર ગામમાં બાય ચાલો મિત્રો ફાઇનલી જુનાગઢમાં અમે પહોંચી ગયા છે હવે થોડી વારમાં ભવનાથમાં જવાનું છે તો વિડીયોમાં જોડાયેલા રહેજો થોડી વારમાં ભવનાથના નજારો તમને બતાવવાનો છે જય શ્રી રામ મિત્રો કેમ છો મજામાં બધા મજામાં છો અને હવે આપણે જુનાગઢમાં એન્ટ્રી થઈ ગઈ છે અને ફાઇનલી સીધું આપણે જવાનું છે પહેલા તો રસ્તા ઉપર આવે છે રામાપીરનું મંદિર તો રામાપીરના દર્શન આપણે કરવી અને પછી સીધા જ આવી ભવનાથમાં એટલે વિડીયોમાં જોડાયેલા રહેજો અમને લીલીપુરમાં આછી કરાવવાની છે આપણા દોસ્તો પણ આપણી સાથે જ છે ભાવેશભાઈ છે સાથે છે આ બધા છે બહુ મજા આવે છે પણ તમને વિડીયો જોવાની મજા તો આવશે કેમ કે આપણે વિડીયો ટાઈપનો બનાવવાનો છે આમ જુનાગઢમાં બધા સીન લઈ લેવાના છે પરકમમાં જેટલા આવતા હોય ને જોઈ શકો છો ભાવેશભાઈ જોવા છે ચાલો મિત્રો ચાલો મિત્રો તો આ ટાઈપનું છે બહુ મજા આવે છે થોડા વેલા સીધા એટલે ભાવેશભાઈ અમારા થોડો ખાસ ચડી ગયો છે પણ નહીં વાંધો હજી નોર્મલ ડૂબો છે હા એટલે હજી જુનાગઢ નો પેલા લીલી પરકમ કરવાની છે અને પછી ડુંગરો ચડવાનો છે એટલે જે થાય મિત્રો તો બોલો જય ગિરનારે મિત્રો તો બંદર આવી ગયા છે અને આપણે હવે વેફર ખવડાવવાની છે કઈની વેફર હતી લેવા તો આપણી માટે પણ આપણે નો ટાઈમ મળ્યો એટલે એની ખવડાવવાની છે હા હાલ 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 હા હાલ હા બદલ આગળ ગયા બોલાય છે તારે કટલો ભરાઈ જાવ હા ભગત ભગત પણ ભગત આમ જો હાલ હાલ ખાવ છેલા ભગત આવવાની મિત્રો ભગત આવવાની ભગત થોડાક ડરે છે એટલે ભગત આવવાની પણ ભગત ને આપણે વેફર અહીંયા મૂકી દીધી છે હવે એ ભગત ખાઈ લે આપણે જાહો એટલે ખાઈ લે મિત્રો ફેમિલી પાછા મંદિર આવી ગયું છે હવે કરવાના છે આપણે દર્શન થોડી તમે દર્શન બધે કરવાના છે અંદર ગુફા બાપુ છે અને તો ડોક છે તો મિત્રો આ ટાઈપનું કંઈક છે મસ્ત સરસ મજાના દર્શન પણ કરવાના છે અને નવા નવા લોકો તમને બતાવવાનું છે વિડીયો ચાલો સેવાનાથ બાપુ આ તો જ્યારે સેવાનાથ હતા ને એ વખતનો કીધી એ પોતે જ્યારે જંગલમાં બહાર નીકળે ને તારે બધા બેઠા હોય બેઠક અને પછી ખાલી કહે બચ્ચા મેં જંગલમાં જાતા હું એટલે બહાર નીકળેલા સિંહ બની જાય પાછા આવીને બરાબર એમ નામ સિંહ નો બનાય 12 વર્ષ તપસ્યા કરી હું આ 35 વર્ષથી આવું છું દાદા 35 વર્ષથી આવે છે 35 વર્ષથી આ પરિક્રમા કરું પરિક્રમા 35 વર્ષથી દાદા કરે છે દાદા કઈ કેટલા વર્ષની તપસ્યા હતી એમની કેટલા વર્ષની 12 વર્ષની કઈ રીતે
એ ઊંધા મસ્તક યાર ઊંધા મસ્તક. જગ્યા બગ્યા બધું છે અંદર હા, અને અહીંયા ભજન ચાલુ હોય તો સિંહ ક્યાં હોય? એ બાર સાઈડે સિંહ ફરતા હોય ઈ અંદર નો આવે? એ તો પોતે એમને મળવા માટે આવતા છે. મળવા માટે આવતા હતા. એ જમાનો એ જમાનો. એટલે તમે મિત્રો એ વાત ખાલી જાણવાની છે કે આ ભજન સાઈડ માં ચાલુ છે છતાં સિંહ બહાર છે, સિંહ બાર જ છે, અંદર ના અંદર ના આવે. તમે જુઓ. એ સેવાનાથી પાછી લઈ આવો એટલે સેવાના છે કોઈ બધી પાણી કાઢીને તેલ બનાવ્યું કુવો અહીંયા જ છે, એ બોધવારિયા આગળ છે, કેટલેક દૂર છે? શિકાર પેલા બે બોધવારિયા તો કુવાનું એટલે કે મેં જોયો છે કુવો હા. એ જોવા ભાઈ છે બે જણા પાણીમાંથી તેલ કાઢ્યું. એટલે એ કુવામાં જે પાણી ભરેલું ને હા, એ साले इसमें सब भर गया आदेश करे ना हाँ, तेल सब तेल हो गया लेकिन था पानी. ભાઈ વાહ. पानी कुआं में पानी पानी है ને ઈ તો. तो ऊपर पानी गिर હમ. એ કે સાલા મિત્રો તો ભરી આ ટાઈપનો કાંઈક કુવો હતો. પછી રાજા પાછો હાલવા આવ્યો હા. એ કે લ્યો તમારું પાછું કેમ કે ઠલવી દે એનો સિંહ ઇતિહાસ. હા એક માતા ત્રણ દીકરા એક બન્યો તલવાર પકડી પંજાબી દે हमने पंजाबी अपना दवराया अमदावाद ની અંદર બધા નામ દે ને એમનું તો લોકો ફફડે 1959 નું આંદોલન થયું તો તલવારથી એક માણસ કાપતા હતા તલવારથી. એ એમનો હગો ભાઈ મંગો ભૂત મંગો ભૂત. એને જે ગાડી છે પૂનમનાથ ની હા. વિસનગર ની અંદર વિસનગર. અને આ ત્રીજી ગાડીઓ અમને આવી છે આ સમાજ બહાર હા. આયા પેલા સમાજ ભર્યા સમાજ જય ના. ગિરનાર. જય ગિરનારી. મિત્રો સાંભળજો તો યુગની વાત. પહેલા દિવસે પ્રહલાદ પટ્યા પ્રહલાદ. હા. એ પાંડવો થઈ ગયા ને પછી પાંડવો આવ્યા એટલે હોને માર્યા હોને મારી સંહાર કર્યો હા. પ્રહલાદે હિરણા કશ્યપનો સંહાર કર્યો હા. આ ત્રીજા યુગમાં એ બીજા એક થઈ ગયા એમને આ ત્રણ યુગ કર્યા પૂરા અને ચોથા યુગમાં કળિયુગ બેઠો કળિયુગ બેહી ગયો ચોથા યુગમાં. તો મિત્રો 3 યુગ તો હતા સતયુગના અને ચોથા યુગમાં કળિયુગ બેહી ગયો કહેવામાં આવે છે. મેઘડી કન્યા પરવાર જાઓ તમે અત્યારે આસન બની રહ્યું છે એની અંદર વિવાહ થશે અને એની અંદર જે એનો જે વિવાહ થશે ને અને અહીં ગાડી વંથળી છે વંથળી ની અંદર આવો તેની અંદર વાવ છે વાવ છે. ત્રણ સ્તંભ નીકળે છે હમ. ત્રણ સ્તંભ છે 3 સંપ. એ સ્તંભ બહાર આવી જાય છે ને હા. એટલે વિનાશ નાશ. મિત્રો 3 સંપ બહાર આવી જાય એટલે આ ધરતીનો નાશ થવામાં કહે છે. એટલે ઓટોમેટિક એનો નાશ થાય ને એટલે સતયુગ ની સ્થાપના થાય પછી સતયુગની સ્થાપના થાય કેમ કે કળિયુગ હાલતા નથી શીખ્યો ને. કળિયુગ હાલતા શીખી ગયો. અત્યારે તો ચાર જ ચલો ત્યારે સાલમાં પણ શીખી ગયો છે. 3 સંપ બહાર આવશે એટલે બધી પૃથ્વીનો નાશ થાય અને સતયુગ આવશે. બંધારણ ચાલુ થઈ ગયું જો અમેરિકા બને તમે જાઓ અત્યારે ઇજિપ્ત અને પેલાનું યુદ્ધ ચાલે છે અમે જો કદાચ છે ને એક વાર બીજો ફરી ગયો ને એ 2 રાષ્ટ્રો થશે 2 રાષ્ટ્રો. 2 એટલે રશિયા હા. અને એક બાજુ અમેરિકા હા. આ 2 હોમાં થયા હા. તો વિશ્વનો વિનાશ વિશ્વનો વિનાશ. મિત્રો તો આ ટાઈપનું દાદા પાસે ઘણું બધું છે, આપણે બધું જાણવાનું છે. ચાલો મિત્રો હવે આપણે આવી ગયા છીએ ભવનાથમાં. દામોકુંડ માંથી સીધા જ આવ્યા છીએ આપણે રેવતી કુંડમાં. તો રેવતી કુંડ તમને બતાવો. તો મિત્રો આ ટાઈપનો રેવતી કુંડ છે. આમાં એકારે હજારો સાધુ આની અંદર કૂદે છે અને રમે છે. અને આ ઓલું છે રેવતી કુંડ. અત્યારે તો બંધ છે પણ શિવરાત્રી હોય ને અત્યારે હજારો સાધુ. મિત્રો ફાઇનલી ભવનાથનો ગેટમાં આપણે પ્રવેશ કરવાની ફૂલ ચાલી છે. તમે જોઈ શકો છો ભવનાથનો ગેટ આવી ગયો છે. આ ભવનાથનો ગેટ છે, તમે જોઈ શકો છો. ફાઇનલ સામે છે. અને થોડીક વારમાં આપણે પ્રવેશ થવાનો છે આ ભવનાથના ગેટમાં. અંદર પ્રવેશ થઈને આપણે જ કરવાના છે સીધા વલ્લભના દર્શન. તો વિડીયોમાં જોડાયેલા રહેજો. થોડીક વારમાં તમને પણ દર્શન કરાવવાના છે આ ટાઈપનું છે. મિત્રો ફાઇનલી તમે જોઈ શકો છો કે ફૂલ જુનાગઢમાં ફૂલ શ્રદ્ધાળુ અત્યારે ઉમટી નીકળ્યા છે. તમે જોઈ શકો છો. અને આ બધા છે યાત્રાળુ એટલે કે લીલી પોતમ કરવા પબ્લિક નો દેખાય ભાઈ. આ નજારો વખત અલગ જ છે. એ તમે જોઈ શકો છો વેલા બાપુની વાડી ફાઇનલી સામે આવી ગઈ છે. તમે થોડી વારમાં વેલા બાપુના પણ દર્શન કરવાના છે. વડગોગી વેલનાથ બોલો વેલા બાપુની જય. દર્શન કરી લીધા ને હવે જવાનું છે નીચેના કુંડમાં. આપણે કુંડના દર્શન પણ કરવાના છે થોડી. વેલા બાપુ જગ્યામાં આવી ગયા છે. હવે સીધી સમાધિ આપણે જોવાની છે વેલા બાપુ. તો વિડીયોમાં જોડે લઈ જાઓ. વેલા બાપુની સમાધિ તમને બતાવવાની છે કોક સમય જાવી વાર નથી સમાધિ બતાવવાની છે તમને. વિડીયોમાં જોડે લઈ જાઓ.
આપણે હવે નીકળી ગયા છે વેલણ બાપુની જગ્યાએથી સીધા જવાનું છે હવે લીલીપત્રીનો ગેટ છે ત્યાંથી ગેટમાં પ્રવેશ થવાનું છે અને થોડીક વારમાં સીધી એન્ટ્રી થવાનું છે ગેટમાં પછી પરિક્રમા કરવાની છે એટલે આખી રાત કરવાની છે તો ભાઈ સાથે છે હા કુટજીભાઈ તો એ સમજાય એના પર સાંભળી દો આપણે અહીંથી સીધું જવાનું છે જંગલ વિસ્તારમાં અને ત્યાં કરવાનું છે આપણે મોજ એટલે તમે જોડાઈ રહેજો અમારા વિડીયો થોડું ખાલશું જો થોડા થાકી જાવ એટલે જગ્યામાં રોકાઈ જવાનું થોડો આરામ કલાક 2 કલાક કરવાનું છે અને પછી પાછું આખી રાત હાલવાનું છે તો બોલ કરો જય ગિરનારી જય ગિરનારી દોસ્તો ફાઇનલી ગેટ આવી ગયો છે લીલીપ્રથમનો તમે જોઈ શકો છો સામેની સાઈડમાં આવી ગયો છે ગેટ અને હવે આપણે પ્રવેશ થઈ જવાનું છે સીધું લીલીપ્રથમની અંદર એટલે વિડીયોમાં જોડાયેલા રહીજો આખી પરિક્રમા તમને કરાવવાની છે જય ગિરનારી જય ગિરનારી જય ગિરનારી મિત્રો વીણા બાવાના મઢી અમે ફાઇનલી આવી ગયા છે હવે અમે હરિપ્રસાદ લઈ રહ્યા છીએ એટલે વિડીયોમાં જોડે રહીજો થોડોક હવે ભૂખ લાગી છે હાલી થોડો વીણા બાવાની મઢી મિત્રો આ ટાઈપ જમવાનું હોઈ ગયા હતા અને હવે સીધે નીકળ્યો પાછા ધીમે ધીમે આવી હા ભાઈ તો હવે થોડુંક પાણી પી લેવી અને આ બંદર બી આવી ગયા છે તો એનો થોડોક સીન લઈ લેવી અને બંદર આપણે થોડીક હવાઈન કરી લેવી
મિત્રો પાછળની સાઈડ ભગત આવી ગયા છે. ભગતને આપણે ચોકલેટ ખવડાવવાની છે. વિડીયોમાં જોડાયેલા હેલો મિત્રો, ફાઇનલી લીલી પરિક્રમા આપણે પૂરી કરીને હવે નીકળવાનું છે સીધું ઘરે. એટલે વિડીયોમાં જોઈ લેજો, સમાપ્ત કરવાનું. તો મિત્રો લીલી પરિક્રમા પૂરી કરીને આપણે નીકળી ગયા છે ગેટની બહાર. અત્યારે વાગી ગયા છે 6:30 જેવું. એટલે હવે સીધી આપણે જુનાગઢથી સાવરકુંડલાની બસ પકડવાની છે. 7 વાગ્યાની બસ હોય છે. એટલે રિક્ષા કરીને સીધું આપણે નીકળી જવાનું છે બસ સ્ટેન્ડ. બસ સ્ટેન્ડથી બેસીને આપણે નીકળી જવાનું છે સાવરકુંડલા. સાવરકુંડલા સીધું આપણે ગામડે પૂગી જવાનું છે. એટલે અંધારું થઈ જાય. વ્લોગને આપણે સમાપ્તિ આપી.